પાટણમાં 148માં ગણેશ ઉત્સવનો ધાર્મિક વિધિવિધાન અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો। પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગણેશ ઉત્સવની શરૂઆત 1878માં કરી હતી, જેના પુરાવા હાલમાં સરકારી ગેજેટમાં પણ હયાત છે। માટે પાટણથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે। આ પ્રાચીન ગણેશ ઉત્સવની પરંપરા હાલમાં પણ અકબંધ જળવાઈ રહી છે। આજે 148માં ગણેશ ઉત્સવની શરૂઆત થવા થઈ રહી છે, ત્યારે ધામધૂમ અને ભક્તિભાવ સાથે ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરી પ્રાચીન ગણેશવાડી ખાતે લઈ જવાય છે। પાટણના પ્રાચીન ગણેશ ઉત્સવની ખાસિયત એ છે કે ગણેશજીની પ્રથમ મૂર્તિ જે બનાવવામાં આવી હતી તે મૂર્તિના માટીના અવશેષ આજે બનાવેલ મૂર્તિમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને મૂર્તિનું માપ પણ પ્રથમ મૂર્તિ પ્રમાણે જ રાખવામાં આવે છે। આજથી ગણેશ ચતુર્થીથી આખા ભારતમાં અને વિશ્વભરમાં ગણપતિની આરાધના શરૂ થઈ છે। એશિયાનો સૌથી જૂનામાં જૂનો 148 વર્ષ જૂનો એટલે કે લોકમાન્ય ટિળક મહારાજના 1892ના 14 વર્ષ પહેલાં શરૂ થયેલો આ ગણેશોત્સવ ગાયકવાડી શાસનમાં દબદબાભેર ચાલુ થયો હતો અને એનો 1928માં 50 વર્ષ પૂરા થયા ત્યારે ન્યાયમૂર્તિ મહાદેવ મુકુંદ જોશીએ તેનો ઇતિહાસ લખ્યો હતો। 1896માં આનું પહેલું બંધારણ બન્યું હતું અને 1919ની સાલમાં એમાં એનો સુધારો વધારો આવ્યો હતો, જેની હસ્તપ્રત અમારી પાસે ઓરિજિનલ જાળવેલી છે। 148 વર્ષથી એક જ માટીની મૂર્તિમાંથી આપણે અહીંયા સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છીએ। આ મૂર્તિ ટોટલી 100% ઇકો ફ્રેન્ડલી છે। આ મૂર્તિ 148 વર્ષ પહેલાં એટલે 1878માં જ્યારે સ્થાપના થઈ હતી એ વખતનું જે માપ છે 18x21x24 એ જ માપથી એ જ મૂર્તિ હજુ પણ એ જ મૂર્તિ બને છે। દર વખતે આ મૂર્તિનું જ્યારે અમે અનંત ચતુર્દશીના પરોઢીએ એટલે કે પૂનમના પરોઢીએ જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે આ મૂર્તિના અમુક રચકણો જે પાટરે ચોંટેલા હોય છે એ જ લઈએ છીએ। આવતી વખતે ફરીથી નવી સર્જન જ્યારે કરીએ ત્યારે એ મૂર્તિના એ અંશો ફરીથી એ જ માટીમાં મિક્સ કરવામાં આવે છે। 148 વર્ષથી આ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે। છેલ્લા દિવસે એટલે કે અનંત ચૌદસના દિવસે અહીંયા વિસર્જન થાય છે। એમાં આખી રાત અહીંયા આગળ અમારી પૂજા અર્ચના ભજન કીર્તન થાય છે અને સવારે 3:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે। પણ ફક્ત અમે અહીંયા પાટલો જ હલાવીએ છીએ ભગવાનનો એ વખતે, અને બીજા દિવસે પૂનમના દિવસે અમે વાજતે ગાજતે ભગવાનને પધરાવી દઈએ છીએ જળાશયમાં। અને આખા ભારત દેશમાં એવું છે કે અનંત ચૌદસના દિવસે બધા વિસર્જન કરી દે છે, પણ અમારા આ ગણપતિ દાદાનું વિસર્જન પૂનમના દિવસે જ બીજા દિવસે પાણીમાં એમને પધરાવવામાં આવે છે।